હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો જામનગર? આજની મોર્નિંગ એક નવા જ વિચાર સાથે સ્ટાર્ટ કરીએ. જામનગર કેમ છો? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આપણી મોર્નિંગ થઈ ગઈ છે, 9 o'clock થઈ ગયા છે અને જો બે બચ્ચાઓ પાછા સૂઈ ગયા છે. રાજા નક્ષભાઈ સૂઈ ગયા અને અહીંયા જો ક્રિશાબેન પાછું સૂઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે લંચમાં બેસી ગયા છીએ. નક્ષભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને આજનું મેનુ શોર્ટ એન્ડ સ્વીટ છે. એક્સ્ટ્રા કાંઈ કરેલું નથી બિકોઝ આજે મારા સાસુ ગયા હતા દાંત બતાવવા અને હું એકલી હતી, તો સલાડ કે એવું કંઈ સુધાર્યું નથી. અને આપણે મૂળાને એવું સલાડમાં હતું પણ આપણે કંઈ લીધું નથી કારણ કે આપણે બનાવી છે ગાજરની ખીર. મેનુ કંઈક આવું છે: રોટલી છે, કોબી ચોટાણા બટેટા ટમેટાનું શાક છે, ગાજરની ખીર છે અને રાઈસ છે. તો ચાલો ફટાફટ જમવા માટે. હેલો ફ્રેન્ડ્સ, તો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારનું મેનુ છે આપણે લસણિયા પુલાવ અને સૂપ. તો સૂપ મેડ બાય માય હસબન્ડ કે આજે કરવાના છે સૂપ, ટોમેટો સૂપ, બિકોઝ એને બહુ જ ગમે છે ટોમેટો સૂપ. એની જાતે કરે અને બધાને સર્વ કરવાનો. તો આજે કેવું નાખવું છે ટોમેટો સૂપ અને આપણે બનાવવાના છીએ લસણિયા પુલાવ. તો એના માટે મેરિનેશન કરેલા પોટેટો મેં ઓઇલમાં ફ્રાય કરી લીધા છે. પછી અહીંયા લસણ ખાંડું છું અને અહીંયા જ આપણો મોસ્ટ ઓફ પુલાવ કમ્પ્લીટ છે, જેમાં મેં ગાજર, મટર, રાઈસ ને બધું નાખેલું છે. આવું કંઈક અત્યારનું મેનુ છે. તો ચાલો બધા પ્રિપરેશન કરવા માટે. લક્ષ્મી એમ જો બેઠા બેઠા ટીવી જોવે છે જરાય જ મમ્મીને જરાય હેલ્પ નહીં કરાવે લક્ષ્મીભાઈ. તો આવું કંઈક મેનુ છે. ક્રિશાબેન આરામ કરે છે. ચાલો કંઈ ફટાફટ બનાવી નાખીએ. જો ભાઈ આપણા બને છે લસણિયા પુલાવ. આજે રક્ષિતા બનાવે છે લસણિયા બટાકા ટમેટાનું સૂપ. એની વાત જ નિરાલી છે. ટોમેટો સૂપ કેવી તરફથી છે? હા, આપણે બનાવી છે લસણિયા પુલાવ. આવી કંઈક પ્રિપરેશન છે રક્ષિતાની ટોટલી સ્ટાર્ટિંગથી એન્ડ સુધીની. અને મીન વાઇલ અત્યારે જેનો વઘાર છે એની સુગંધ છે એ બહુ ફ્રેગ્રન્સ એની બહુ મસ્ત આવી રહી છે, જેના હિસાબે અમને ખાવાનું મન થઈ રહ્યું છે. બનાવે છે અહીંયા સૂપ. કેયુર બનાવે છે ને બરાબર? જો ભાઈ શેનો હસ આવે છે નક્ષભાઈ? કયું છે કાર્ટૂન? મજા આવે છે તમને સૂપ પીવા માટે અને રાઈસ ખાવા? ચાલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ માય વ્લોગ.